સંયુક્ત કુટુંબ વિશે ઘણું બધું સાંભળ્યું છે, ઘણું બધું વાંચ્યું પણ છે. એટલે મારા 2-3 પ્રશ્ન છે, ટૂંકમાં તમે તમારી હિસાબે જવાબ આપશો કે સંયુક્ત કુટુંબ ધીરે ધીરે હવે સિસ્ટમ લુપ્ત થઈ રહી છે. તો સંયુક્ત કુટુંબમાં રહેવાનો તમારો એક તો અનુભવ, સંયુક્ત કુટુંબનો ફાયદો અને નવી પેઢી માટે સંયુક્ત કુટુંબનો એક સરસ મેસેજ તમારા તરફથી. ધન્યવાદ. આપણો કેસ કોર્ટમાં હાલતો હોય ને તો એ સુધારે કોણ? વકીલ. પણ કેસ બગડવા જ ન દે એ કોણ? તો વડીલ. તો ઘરમાં એક વડીલ જોઈએ, કેસ બગડવા જ ન. હવે સંયુક્ત કુટુંબમાં રહેવા માટે ઈગોલેસ થવું પડે. ઈગોલેસ એટલે અભિમાન રહિત બધાએ થવું પડે. અભિમાન રહિત એટલે હું સ્વીકાર કરવાનો કે ભાઈ પતિ પત્નીનો સ્વીકાર કરે, પતિ પત્નીનો સ્વીકાર કરે, હાહુ વહુનો સ્વીકાર કરે, વહુ સાસુનો સ્વીકાર કરે, સસરા બાપ હોય તો દીકરાનો સ્વીકાર કરે, દીકરો બાપનો કરે, ભાઈ ભાઈનો કરે, બેન બેનનો કરે, નણંદ ભોજાઈનો. એ જલસા છે, ખાલી સ્વીકાર કરવાનો છે. પણ આપણને દુઃખ આપે છે કોણ? આઈ એમ સમથિંગ. અને જુદા પાડે છે કોણ? આઈ એમ સમથિંગ. જો દીકરી સાસરે આવે ને ત્યારે આપણી શેરી હોય, ગામડું હોય, નાનું શહેર હોય, પૌણીને આવે ને એટલે બધા એને જોવા આવે કે ફલાણા ઘરે વહુ આવી કેવી છે. ભાઈ હું જોવે ખબર છે કે કાળી છે, ધોળી છે, ઊંચી છે, નીચી છે, જાડી છે, પતલી છે, આવું બધું જોવે. પણ 6 મહિના પછી એ બધા આવે ત્યારે હું પૂછે ખબર છે કે તમારી વહુ સારી છે, સ્વભાવ સારો છે? પછી આખી જિંદગી હાલે હું સ્વભાવ. આખી જિંદગી હું હાલે ભાઈ? સ્વભાવ. એટલે જેનો સ્વભાવ સુંદર એ સુંદર. આમાં એક વાર એક જ જો કર્કશા દીકરી કુટુંબમાં આવી જાય તો આખું કુટુંબ ખેદાન મેદાન કરી નાખે. એક જ છોકરો કુટુંબમાં જો કર્કશા થાય, ઝઘડા કોણ થાય તો આખા કુટુંબને વીર વેખેર કરી નાખે. એટલે સ્વભાવ એટલે સ્વ એટલે આપણે અને ભાવ એટલે આપણો પ્રેમ, પોતાનો પ્રેમ, સ્વભાવ.